નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગઈ તારીખ 31/5/2024 ના રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે આ કામના જે ફરિયાદી છે સબીરભાઈ જાફરભાઈ લોખંડવાલા, જે પોતે એક બિલ્ડર છે અને તેઓના એક મિત્ર છે હુસેન દાગીનાવાલા, જેઓ એવું જણાવ્યું હતું કે મારો મિત્ર એટલે જુબેર ઘડિયાલી જે આ કામના આરોપી છે એ આફ્રિકા ખાતે રહે છે અને ત્યાંથી એ હીરાનો મોટો વેપારી છે। જો તમે એની જોડે હીરાનો વેપાર કરશો તો તમને ફાયદામાં રહેશો। જેથી આ ફરિયાદીને થોડું એવું થયું કે ભાઈ એના જોડે ધંધો કરે તો ફાયદો થશે, તો એને હુસેન દાગીનાનો સંપર્ક કર્યો કે ભાઈ કંઈ કશું વાંધો નહીં, મારું જાફર આજે કામનો આરોપી છે જુબેરભાઈ, એની જોડે મારી મુલાકાત ગોઠવી દે। તો એની જોડે વાતચીત કરી લીધી અને પછી સ્ટાર્ટિંગમાં એને હીરા માટે એને 55 લાખ રૂપિયા આપ્યા હતા, એમાં 50 લાખ એને રોકડા આપ્યા હતા અને 5 લાખ એને આરટીજીએસ મારફત આપેલા હતા। એમ કરીને 55 લાખ રૂપિયાની પ્રથમ ડીલ થઈ હતી। ત્યારબાદ જે આ કામનો જે જુબેર ઘડિયાલી છે એને એવું કીધું કે ભાઈ મારો જે માલ છે એ કસ્ટમમાં પકડાઈ ગયેલ છે, જેથી તમે બીજું કંઈ પૈસાની હેલ્પ કરો તો સારું। તો એને કીધું ઠીક છે, તો એને ફરીથી 35 લાખ રૂપિયા એને આપેલા। આમ એની પાસે જુબેર ઘડિયાલી પાસે 55 પ્લસ 35 એટલે 90 લાખ રૂપિયા આપી દીધા। જેથી એ પૈસાની ઉઘરાણી વારંવાર કરવાથી એવું જણાવ્યું કે ભાઈ મારા પૈસા આપો। તો આજે ફરિયાદીને એને જણાવ્યું કે ભાઈ મારા 2 પ્લોટ પડેલા છે અહીંયા લાલગેટ પોલીસ સ્ટેશનની ગલીમાં, એક પોલીસ સ્ટેશનની વિસ્તારમાં આવેલી ગલી છે, ત્યાં એક પ્લોટ પડેલા છે અને એ પ્લોટ હું તમે વેચાતું લઈ લો અને હું તમને એ પ્લોટ લખી દઉં। તો જેથી છે ને આ જે જુબેર ઘડિયાલી છે એને પ્લોટના પૈસા પણ લઈ લીધા હતા ફરિયાદી પાસેથી અને દસ્તાવેજ કર્યો તો વકીલ પાસેથી, અને એના જે સાગરીતો મળીને એની જોડે પૈસા પણ લઈ લીધા 1,10,00,000 રૂપિયા અને દસ્તાવેજ પણ લઈ લીધો। આમ એને ટોટલ 2 કરોડની આસપાસની છેતરપિંડી કરેલી છે। અને આ જે જુબેર ઘડિયાલી છે ને ઇતિહાસ જોવા જઈએ તો ઘણા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં કેસો દાખલ થયેલા છે અને આમાં જે પણ ઇન્વોલ્વ છે આરોપીઓ એને છોડવામાં આવશે ને હાલ એમાં લગભગ 2-3 આરોપી પકડાયેલા છે જે પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર છે અને હવે જે પકડવામાં બાકી આરોપી છે એનો પોલીસ પકડવાનું ચક્રીમાન ગતિમાન ચાલુ છે। સર, બિલ્ડરને આગળ જો આ જે માથા ભારે લોકો છે જુબેર ઘડિયાલીને એના સાગરીતો અગર જો હેરાન કરશે તો પોલીસ કઈ રીતના પગલાં લેશે? યસ, જો આજે જુબેર ઘડિયાલીને જો માણસો ફરિયાદી કે એના સાગરીતોને જો હેરાન કરશે તો પોલીસ વિરુદ્ધ